તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। ઉત્તર ગુજરાતમાં અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। 4.2ના રિક્ટર સ્કેલના આંચકા અનુભવાયા છે। 4.2ની તીવ્રતા નોંધાઈ છે ભૂકંપની। અંબાજી, પાટણ, પાલનપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। તો પાટણનું સેવાળા ગામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે। ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે। ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો। લોકોની ઘરની બહાર દોડી આવ્યા હતા, પરંતુ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી। કે ભૂકંપનો આંચકો અનુભવાયો છે ત્યારે અમે બધા સમયસર અંદર જે હતા એમને પણ બધા વડીલોને બહાર આવવા માટે કહ્યું અને ભૂતકાળમાં જે પણ ઘટના બની હતી ભૂકંપને લઈને એના કારણે અત્યારે પણ અમને ડર લાગે છે। લોકો ભૂકંપના આંચકો અનુભવાતા જ ઘરની બહાર દોડી આવ્યા હતા। સમગ્ર ઉત્તર ગુજરાતના કેટલાય જગ્યાએ ભૂકંપના આંચકો અનુભવાયા, જેમાં અંબાજી, પાટણ, પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। પાટણનું સેવાળા ગામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે।